ભરૂચ શહેરના ચાવજ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાંથી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા 2 ઈસમોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીના 6 ગુનાઓમાં ઉકેલી કુલ ₹4,13,857ના મુદ્દામાલ સહિત ચોરીની વપરાયેલી મોટરસાયકલ પણ રિકવર કરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.આર. ભરવાડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ. સેલાણા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળી હતી કે પહેલાના ગુનામાં ઝડપાયેલા ઉમેશ દયાળભાઈ બગડિયા ઇલેક્ટ્રિક વાયરના બંડલો અને ચોરીના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ GJ04CD8842 સાથે ચાવજની જાડેશ્વર ચોકડી તરફ આવી રહ્યા છે. પોલીસે તરત જ માહિતીવાળા સ્થળ પરથી ઉમેશ બગડિયાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે 10 એપ્રિલના રોજ તેણે અને નવલ ઉર્ફ કાળિયા ચંદુભાઈ ભાભોરે ચાવજ સ્થિત શ્રી વૃંદાવન વિલા સોસાયટી બંધ મકાનની બારી તોડી અંદર પ્રવેશ કરીને ઇલેક્ટ્રિક વાયરના 20 બંડલ ચોરી કર્યા હતા. બંને ઈસમોએ અગાઉ પણ ચાવજની વિવિધ સોસાયટીઓમાં ઘરફોડ કરી સોના ચાંદીના દાગીના અને અન્ય ચીજો ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે. ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસી અને ભરૂચ શ્રવણ ચોકડીઓમાંથી મોટરસાયકલ ચોરીના ગુનામાં પણ કબૂલ કર્યા છે. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને ચોરીના ગયેલા ઇલેક્ટ્રિક વાયરમાં અલગ અલગ સાઇઝના બંડલ, સોના ચાંદીના દાગીના તથા મોટરસાયકલ સહિત કુલ ₹4,13,857નો મુદ્દામાલ રિકવર કર્યો છે. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.